આજે અમે આવ્યા અહીંયા લોડાઈ ગામ, લોડાઈ સીટ નંબર 17। આજે અહીંયા અટલનગર આવ્યા અહીં। તો પહેલો તો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જનરલ ગામ અમારી સાથે આ ડોર ટુ ડોર નીકળ્યો છે। અને પછી આખી ભાજપ ટીમ, જે આગેવાની આખી ભાજપ ટીમ અને અમારા પ્રમુખ પર આખી બાયર પટ્ટીના પ્રમુખ સાથે ખૂબ ખૂબ આભાર માનું રહ્યો। અને આ ગામ પર તો મને પૂરેપૂરો 100% વિશ્વાસ છે કે 110% મળશે પરીક્ષા। આખો ગામ આટલી ભાઈ ગરમી છે, લગભગ નહીં તો 42-45% જેવી અત્યારે ગરમી છે આજની તારીખમાં। પણ આખો ગામ અત્યારે જોવો છે ને 250-300 જણા ભેગા જો ગામમાં ફરતા હોય તો એનાથી માથે આપણે વિશેષ કેટલો સપોર્ટ જોઈએ, ખૂબમાં ખૂબ સપોર્ટ છે એમને। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસારણ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સોમરાસર શેખ જિલ્લા પંચાયત સીટમાં એમાં આવતી લોડાઈ સીટ એના પ્રચાર પ્રસારણ અર્થે અત્યારે અમે અટલનગર ગામમાં આવ્યા છીએ। આજે સવારથી અટલનગરના ચપરેડીના તમામ કાર્યકરો અને તાલુકા પંચાયત લોડાઈના પણ તમામ કાર્યકરો સાથે અમે ઘર ઘર ફર્યા છીએ અને ઘર ઘર એવો સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીને 26 તારીખે સવારે વહેલામાં વહેલા મતદાન કરશું, ઉત્સાહ સાથે મતદાન કરશું અને ભાજપના જે દુનિયાભરની જે સ્કીમો છે, જે યોજનાઓ છે, એ યોજનાઓને હરેક ઘરમાં લોકોને ખબર છે। એ યોજનાઓના આધારે લોકો મતદાન કરવા ખૂબ ઉત્સાહ છે। ખૂબ જ ગરમી છે અત્યારે, મારા ખ્યાલથી 90 to 40 ડિગ્રી જેવું ગરમી છે, બરોબર। તો અહીંના જે કાર્યકરો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જે યુવા વર્ગ છે અને પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે ખૂબ ડબલ એન્જિનની સરકાર છે, એ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ સાથે અને અહીંના જે યુવા વર્ગ છે એને ખૂબ ઉત્સાહ છે। ગરમી છે પણ તો એ લોકોને એવો ઉત્સાહ છે કે અમે પાર્ટી સાથે જોડાઈએ અને કમળ ખીલાવીએ। મતદારોને અમે એ અપીલ કરશું કે સરકારની જે સારામાં સારી જે યોજનાઓ છે, મા કાર્ડ છે, પછી કિસાન સન્માન નિધિ યોજના છે, પછી વિધવા સહાય છે, આયુષ્માન કાર્ડવાળું છે, એવી અનેક યોજનાઓ લઈ લોકો જોડે અને અમે પ્રચાર પ્રસારણ કરી છે। એમાં લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે, લોકો ખૂબ સંતોષ છે સરકાર। ભારતીય જનતા પાર્ટીએ જેના ઉપર વિશ્વાસ રાખ્યો છે, જિલ્લા પંચાયત તાલુકા 4 તાલુકા પંચાયત, ઝુલા સીટ, સોમરાસર સીટ, ઢોરી સીટ અને લોડાઈ સીટ, એના જે ઉમેદવારો છે એ પાર્ટીએ એના ઉપર ખૂબ વિશ્વાસ રાખ્યો છે। તમામ કાર્યકરોને સાથે રાખીને જ ઉમેદવારોની પસંદગી થઈ છે। એ ઉમેદવારો એવા છે કે સરળ સ્વભાવના, શાંત અને પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। બસ આજે જોરશોરથી પ્રચાર ચાલુ છે। આજે જિલ્લા પંચાયત સોમરાસર અને તાલુકા પંચાયત આવતી 4 સીટ, એમાં આજે અટલનગર મુકામે આજે અમારા સૌ કાર્યકર્તાઓ આજે પધાર્યા છે અને ડોર ટુ ડોર પ્રચારનો પ્રસાર ચાલુ રહ્યો છે। આપ પણ જુઓ છો કે આપ પણ સાથે હતા। આજે બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એમાં સમગ્ર સીટના બધા જ આજ કાર્યકર્તાઓ સાથે મળી અને અટલનગર અને ચપરેડી બંને ગામો આજે ડોર ટુ ડોર પ્રચારનું ચાલુ છે। લોકોનું એ જ કહેવું છે ભાજપ, ભાજપ ને ભાજપ, ભાજપ સિવાય બીજી કોઈ વાત જ નથી। આજે 4 સીટ 100% બહુમતીથી ચૂંટાશે એવી બધા લોકો પણ કહે છે। લોકો ઈચ્છી રહ્યા એ જ છે કે આજે વિકાસ બહુ થઈ ગયો છે અને હજી અવિરત વિકાસ ચાલુ છે। આજે જ્યાં જ્યાં જરૂર પડે છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રાજકીય બધા જ આગેવાનો સાથે મળી અને વિકાસમાં ચાલુ છે। અહીંના જે મતદારો છે એને અપીલ એ જ કરવાની છે કે આવતા 26 તારીખે વધારેમાં વધારે વોટિંગ થાય અને ભારતીય જનતા પાર્ટી તરફ થાય, કમળને વોટ આપી અને આપણે 4 ઉમેદવારોને વિજય બનાવવા માટે વિકાસ। જિલ્લા પંચાયત સોમરાસર સીટની નીચે 4 સીટો તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતનું દરેક વિસ્તારોમાં કાર્યકરો ડોર ટુ ડોર કરી અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। કલાકોની ગણતરીઓમાં જેને કહીએ કે 26 તારીખે મતદાન છે ત્યારે અત્યારે જ્યાં જાઓ ત્યારે અમારી આહિર પટ્ટીની અંદર આ પાવર પટ્ટી આખી છે તેમાં ખૂબ ઉત્સાહભેર અને લોકોને જે વિકાસ થયો છે એ વિકાસને જ મત આપવા લોકો માંગે છે અને માત્ર નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને અત્યારે કમળ નિશાન કહેવા જાય છે તો પણ સામેથી એમ કહે છે કે મોદીને મત આપીએ છીએ એટલે બહુ ઉત્સાહ છે। અને દરેક સીટો ઉપર જ્યાંના સ્થાનિક કાર્યકરો છે એ બધા સીટ વાઇઝ ગામના 4-5 કાર્યકરો થઈ અને દરેક ગામડાઓમાં ડોર ટુ ડોરનો પ્રવાસ અત્યારે ચાલુ છે। વિકાસમાં એવું છે કે રોડ, રસ્તા, ગટર, તળાવ, નર્મદા કેનાલ આ બધા વિષયો પૂરા થઈ ગયા છે એટલે કોઈ ખાસ એવી
એવી કોઈ વિષય નથી આવતો કે જ્યારે અમારે આ કામ અટક્યું છે ને થયું નહીં ને કેમ નથી થયું. બાકી જે વિસ્તારમાં જે છે એ પંચાયત દ્વારા જે નાના મોટા કામો હોય, ક્યાં ગટર હોય, ક્યાં ઇન્ટરલોક હોય, ક્યાં સીસી રોડ હોય, આવા કામોની ક્યાંક શેરી ગલીમાં કોકો આવતી હશે, પણ મને લાગે છે ત્યાં સુધી કોઈ વિષયો અમારી સામે હજી આવ્યા નથી. અમારો આ વિસ્તાર આહીરોની વસ્તી ધરાવતો છે, વાડી વિસ્તાર ધરાવતો છે, અને એનામાં આજે ઘણા સમયથી છેલ્લા વર્ષોથી જે આ ડેરીઓનું, અમૂલનું અને વલમજીભાઈને લોકો જે સાહસ કર્યું અને મહેનત કરી છે એનું ફળ મળ્યું છે. અને માલધારી વર્ગ છે જે એ વધારે પૂરતો દૂધ ઉપર ધ્યાન હોય છે અને સારા પ્રમાણમાં બોનસો મળતી હોય છે, અને જે લાભો છે એ માલધારી સુધી પહોંચ્યા છે. મતદારોને જ અપીલ કરવાની છે કે આપણે જ્યાં જન્મ લીધું છે, આપણી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, ત્યાં ભાવિ પેઢીને સારો એવો આવનાર દિવસોમાં ભાવિ પેઢી માટે વિકાસ થાય. જો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશો તો વિકાસને વેગ મળશે, અને એ વિકાસને વેગ એટલા માટે જ મળે કે જે આપણે ભારતીય જનતા પાર્ટીને વોટ દઈ, અને વિષય લીડોનો છે, કોઈ હાર જીતનો વિષય જ નથી, સામે કાંઈ છે જ નહીં. મારું નામ રબારી ચેલાભાઈ રબારી છે. હું અપક્ષનો ઉમેદવાર હતો, અને આપણે રાષ્ટ્રીય વિચારધારાથી જોડાયેલા છીએ, અને આપણે જે અસંતોષ સામાજિક રીતે હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપણે સમર્થન આપ્યું છે અને અપેક્ષા આપી છે કે આવનાર સમયમાં જે અસંતોષ અમારા જે અધૂરા કામ છે એ પરિપૂર્ણ કરી દેશે, અને ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોડાયેલા છે. વિકાસનો કાર્ય ભારતીય જનતા પાર્ટીએ આપણે ખૂબ જ કર્યા છે. અમારે એક 4-5 લાખનો સેટ પણ બનાવી આપેલ છે. પૂર્વ દામજીભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એમની ગ્રાન્ટમાંથી અમને મળેલ છે, અને પંચાયતમાં વાલજીભાઈ 4 વર્ષથી ખૂબ સારું કામ કર્યું છે. જે રોડ વિકાસના કામ હતા એ 3-4 શેરી બનાવી આપેલ છે. અધૂરા કામ છે એ આવનાર સમયમાં પૂર્ણ કરી દેશે એવી ખાતરી આપી છે. તો એમની સાથે અમે હૃદયપૂર્વક જોડાયેલા છીએ. જે અમારે અસંતોષ હતો એ સંતોષપૂર્વક અમે જોડાયેલા છીએ. વાલાભાઈ વ્યક્તિ રીતે જો તમને વાત કરું તો એ સ્વાભાવિક રીતે સારા જ છે, અને અમને દરેક નાગરિકને રોડાઈમાં અન્ય સમાજ પણ છે, દરેક નાગરિકને દરેક સમાજને સંતોષપૂર્વક જોવા મળે છે, અને જ્યાં જ્યાં જરૂર સમાજ પૂરતી હોય છે ત્યાં કામ કરી આપેલ જ છે. ડોર ટુ ડોર પ્રચાર અમે લગભગ ગામોનું કરી ચૂક્યા છીએ. ત્યારે આ ગામ અટલનગર અને ચપરેડી ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાય. મારી સાથે ઉમેદવાર પણ છે વાલજીભાઈ, એમને પણ ઘણા બધા લોકોનું પ્રવાસ અને સંપર્ક કર્યો છે. આજે અમે ડોર ટુ ડોર પ્રવાસ કરવાથી છીએ ત્યારે ગામમાંથી અમને પૂરેપૂરો ભરોસો છે કે વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળે અને જિલ્લા અને તાલુકા બંને ઉમેદવારો જીતે એવી અમે લાગણી રાખીએ છીએ. અમારી ગ્રામ પંચાયત આવી હજી 1 વર્ષ થયું છે. અગાઉ તો અમારી આખી બોડી પણ ભારતીય જનતા પાર્ટીની છે. હજી પણ આખી બોડી ગ્રામ પંચાયત સરપંચ અશોકભાઈ ગાગલ સહિત અમારી બોડી છે. ત્યારે વિકાસનું કામ આપ જોઈ રહ્યા હશો કે બીકેટી કંપનીનું અમને CRSR ફંડમાંથી ઘણું બધું એનું લાભ મળે છે, અને બાકીની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે કાંઈ ખૂટતું નથી. અહીંયા આગળ બંને લાગણીશીલ માણસો છે, અને લોકોને પણ એમની ઉપર ભરોસો છે કે અમારા બંને ઉમેદવારોને મોટી જંગી બહુમતીથી જીતાડશે, આવી લોકો સાથે અમારી માંગ છે. હા, અમારું એક અમારા અંજાર વિધાનસભાના ધારાસભ્ય તિકમભાઈ છાંગા, જેમનું એક મોટું નામ છે સાદગીના પ્રતિક રીતે, એમ અમારા વાલાભાઈ બતા અમારી સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર છે. તેઓ સાદગીના પ્રતિક છે, બોલે ઓછું પણ કામ વધુ કરે છે.